हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपનું स्वागत है। मित्रों, कांत एकेडमी स्टडी विथ आरवी में આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે અંતર્ગત આપણે ઘણા વિડીયો ચેનલમાં મૂકી દીધેલા છે। ખાસ કરીને અંગ્રેજીના પાયાના જ્ઞાન માટે જે જરૂરી છે તેવા બેઝિક ઇંગ્લિશના વિડીયો અને અત્યાર સુધી 3 ટેન્સ મૂકેલા છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। તો જે મિત્રો ચેનલમાં નવા છે એમણે અગાઉના વિડીયોનો અભ્યાસ કરી લેવો। મિત્રો, આજે પ્રેઝન્ટનો ખૂબ જ એક અગત્યનો અને ચોથો ટેન્સ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, પ્રેઝન્ટનો જે ચોથો ટેન્સ છે એ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। આપણે અગાઉ 3 કાળની ચર્ચા કરી, એના વિશે આપણે ભણ્યા, તમે ટેસ્ટ પણ એના વિશે આપ્યા હશે। અને આજે એક નવો ટેન્સ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ આપણે જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂઆત કરીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। મિત્રો, ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। મિત્રોનું ટાઇટલ જ આપણને સૂચવે છે કે આ જે કાળ છે એક તો વર્તમાનનો કાળ છે, તો એમાં કેવી ક્રિયાઓ હશે તો ટાઇટલ પરથી સમજી શકીએ કે ક્યાંક ક્રિયા ચાલુ છે અને એ ક્રિયા કંઈક પૂર્ણ પણ થઈ ગઈ છે। તો એવી જે ક્રિયાઓ છે કે જે થોડા બધા અંશે પૂર્ણ પણ કંઈક થઈ ગયેલી છે અને ક્યાંક ચાલુ પણ છે, એવી ક્રિયાઓનો સમાવેશ ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં થાય છે। જોઈએ શું છે મહત્ત્વના મુદ્દા। કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ કે અચોક્કસ સમયે શરૂ થઈ હોય અને હજુ પણ તે ક્રિયા વર્તમાનની અંદર ચાલતી જ હોય તેવી ક્રિયા દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે। મિત્રો, સમજી શકાય કે ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ કે ચોક્કસ સમયે શરૂ થઈ હોય અને હજુ પણ ચાલતી હોય તેવી ક્રિયાઓ। બીજું છે અમુક પરિસ્થિતિ ચોક્કસ કે અચોક્કસ સમયથી રહેલી હોય તે દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે। હવે માનો કે કોઈ ક્રિયા ના હોય પણ એવી કોઈ પરિસ્થિતિ હોય જે કોઈ ચોક્કસ કે અચોક્કસ સમયથી રહી હોય એ પણ આ કાળમાં દર્શાવાય છે। ત્યાર પછી છે આમ ક્રિયા અને હયાતી બંનેને દર્શાવવા કાળનો ઉપયોગ થાય છે। ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા ભૂતકાળમાં ક્યારે શરૂ થઈ તે દર્શાવવા સિન્સ કે ફોર વપરાય છે। સિન્સ સાથે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય મુકાય છે, જેમ કે સિન્સ 1950, સિન્સ માય બર્થ, સિન્સ મોર્નિંગ। જ્યારે નિશ્ચિત સમય હોય, ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ, ત્યારે આપણે વાક્યની અંદર સિન્સ વાપરીશું। અને ફોર સાથે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો મુકાય છે, જેમ કે ફોર અ લોંગ ટાઈમ, ફોર 10 days, ફોર 2 hours। આ રીતે આપણે ખાસ કરીને વાપરીશું। એની વાક્યરચના છે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી જે હેવ અને હેઝ એ કર્તા પ્રમાણે મુકાશે, ત્યાર પછી બીન, ત્યાર પછી છે મેઇન વર્બ એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, ત્યાર પછી આઈએનજી આવશે એટલે કે મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી આવશે, ત્યાર પછી જે સિન્સ અને ફોર અને અન્ય શબ્દો અધર વર્ડ્સ એ રીતે આવશે। જો આપણે ચલો વાક્ય જોઈએ। સેન્ટેન્સ છે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ, એટલે કે હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો છું। અહીંયા મિત્રો તમે જુઓ કે સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો છું એટલે સવાર તો કદાચ પતી ગયો, એ ભૂતકાળ થઈ ગયો હવે, પરંતુ ક્રિયા હજુ પણ ચાલી રહી છે। એટલે કે જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આ રીતની જ ક્રિયાઓનો ઉલ્લેખ થશે કે ભાઈ હું સવારથી ભણાવી રહ્યો છું, તે સવારથી લખી રહ્યો છે, અમે સવારથી રમી રહ્યા છે। એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ કે અચોક્કસ સમયે ક્રિયા શરૂ થઈ હોય અને હજુ પણ તે ચાલી રહી હોય, આ ક્રિયામાં સમજી શકાય કે મારી અંગ્રેજી ભણવાની જે ક્રિયા છે એ સવારની ચાલી રહી છે, એ સવાર તો પતી ગઈ પરંતુ હજુ પણ એ ચાલી રહી છે। આવી ક્રિયાઓ માટે આ વાક્યરચના અને આ કાળનો ઉપયોગ થાય છે। અહીંયા તમે જોઈ શકો સબ્જેક્ટમાં આઈ છે, ત્યાર પછી આઈની જોડે હંમેશા આપણને ખ્યાલ છે કે હેવ મુકાય એટલે હેવ મૂક્યું, ત્યાર પછી બીન એ કમ્પલસરી હેવ કે હેઝ હોય, બીન આવશે જ, ત્યાર પછી છે મેઇન વર્બ ટીચ TEACH, ત્યાર પછી છે આઈએનજી એટલે કે ટીચિંગ શબ્દ બન્યો, ત્યાર પછી છે ઇંગ્લિશ અને સિન્સ મોર્નિંગ, આ રીતે વાક્ય બને છે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ। હવે એનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય, હેવ આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ, શું હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો છું? આઈ હેવ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ, હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો નથી। હેવ આઈ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ, શું હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો નથી? તો મિત્રો, આ રીતે એક વાક્યમાંથી કુલ 4 વાક્યો આપણે બનાવી શકીએ છીએ। પહેલું વાક્ય છે અફર્મેટિવ, ત્યાર પછી છે એનું ઇન્ટ્રોગેટિવ, ત્યાર પછી છે નેગેટિવ અને છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ। આમ કુલ 4 વાક્યો તમે બનાવી શકો છો। સેકન્ડ સેન્ટેન્સ છે દે હેવ બીન લેબરિંગ ફોર 5 years, એટલે કે તેઓ 5 વર્ષથી મજૂરી
કરે છે, એટલે કે પહેલાં પણ કરતા હતા ને હજુ પણ એમની મજૂરી કરવાની જે ક્રિયા છે એ હજુ પણ ચાલે છે. હેવ ધે બીન લેબરિંગ ફોર 5 years? શું તેઓ 5 વર્ષથી મજૂરી કરે છે? ધે હેવ નોટ બીન લેબરિંગ ફોર 5 years. તેઓ 5 વર્ષથી મજૂરી કરતા નથી. હેવ ધે નોટ બીન લેબરિંગ ફોર 5 years? શું તેઓ 5 વર્ષથી મજૂરી કરતા નથી? થર્ડ સેન્ટેન્સ, સી હેઝ બીન વર્કિંગ ફોર એન અવર. તેણી 1 કલાકથી કામ કરે છે. હેઝ સી બીન વર્કિંગ ફોર એન અવર? શું તેણી 1 કલાકથી કામ કરે છે? સી હેઝ નોટ બીન વર્કિંગ ફોર એન અવર. તેણી 1 કલાકથી કામ કરતી નથી. હેઝ સી નોટ, અહીંયા સેન્ટેન્સમાં ભૂલ છે. હેઝ સી નોટ બીન વર્કિંગ ફોર એન અવર? શું તેણી 1 કલાકથી કામ કરતી નથી? ત્યાર પછી છે, સી હેઝ બીન ચ્યુઇંગ ટોબેકો સિન્સ ચાઇલ્ડહુડ. એટલે કે તે બાળપણથી તમાકુ ખાય છે. હેઝ હી બીન ચ્યુઇંગ ટોબેકો સિન્સ ચાઇલ્ડહુડ? શું તે બાળપણથી તમાકુ ખાય છે? સી હેઝ નોટ બીન ચ્યુઇંગ ટોબેકો સિન્સ ચાઇલ્ડહુડ. તે બાળપણથી તમાકુ ખાતો નથી. હેઝ સી નોટ બીન ચ્યુઇંગ ટોબેકો સિન્સ ચાઇલ્ડહુડ? શું તે બાળપણથી તમાકુ ખાતો નથી? ત્યાર પછી છે ફિફ્થ સેન્ટેન્સ, આઈ હેવ બીન વર્કિંગ ઇન ધીસ કંપની સિન્સ 2010. એટલે કે હું આ કંપનીમાં 2010થી કામ કરું છું. હેવ આઈ બીન વર્કિંગ ઇન ધીસ કંપની સિન્સ 2010? શું હું આ કંપનીમાં 2010થી કામ કરું છું? આઈ હેવ નોટ બીન વર્કિંગ ઇન ધીસ કંપની સિન્સ 2010. હું આ કંપનીમાં 2010થી કામ કરતો નથી. હેવ આઈ નોટ બીન વર્કિંગ ઇન ધીસ કંપની સિન્સ 2012? શું હું આ કંપનીમાં 2010થી કામ કરતો નથી? ત્યાર પછી છે, હી હેઝ બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર. તે અડધા કલાકથી રડે છે. હેઝ હી બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર? શું તે અડધા કલાકથી રડે છે? હી હેઝ નોટ બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર. તે અડધા કલાકથી રડતો નથી. હેઝ હી નોટ બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર? શું તે અડધા કલાકથી રડતો નથી? સેવન્થ સેન્ટેન્સ, હી હેઝ બીન સ્લીપિંગ ફોર 3 hours. તે 3 કલાકથી ઊંઘી રહ્યો છે. હેઝ હી બીન સ્લીપિંગ ફોર 3 hours? શું તે 3 કલાકથી ઊંઘી રહ્યો છે? હી હેઝ નોટ બીન સ્લીપિંગ ફોર 3 hours. તે 3 કલાકથી ઊંઘી રહ્યો નથી. હેઝ હી નોટ બીન સ્લીપિંગ ફોર 3 hours? શું તે 3 કલાકથી ઊંઘી રહ્યો નથી? ત્યાર પછી છે, વીરા હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. વીરા 10 વાગ્યાની ટીવી જોઈ રહી છે. હેઝ વીરા બીન બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. અહીંયા એક હેઝ છે વીરા પછીનું, એ ભૂલથી મૂકેલું છે, તમે લખશો નહીં. શું વીરા 10 વાગ્યાની ટીવી જોઈ રહી છે? વીરા હેઝ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. વીરા 10 વાગ્યાની ટીવી જોઈ રહી નથી. હેઝ વીરા નોટ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. શું વીરા 10 વાગ્યાની ટીવી જોઈ રહી નથી? સેન્ટેન્સ નંબર 9, રાકેશભાઈ હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1990. એટલે કે રાકેશ આ શાળામાં 1990થી સેવા આપી રહ્યો છે. હેઝ રાકેશભાઈ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1990? શું રાકેશ આ શાળામાં 1990થી સેવા આપી રહ્યો છે? રાકેશભાઈ હેઝ નોટ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1990. એટલે કે રાકેશ આ શાળામાં 1990થી સેવા આપી રહ્યો નથી. હેઝ રાકેશભાઈ નોટ બીન વર્કિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1990? શું રાકેશ આ શાળામાં 1990થી સેવા આપી રહ્યો નથી? ત્યાર પછી છે સેન્ટેન્સ 10, ધ સ્પેક્ટેટર્સ હેવ બીન વોચિંગ ધ મેચ સિન્સ મોર્નિંગ. એટલે કે દર્શકો સવારના મેચ જોઈ રહ્યા છે. હેવ ધ સ્પેક્ટેટર્સ બીન વોચિંગ ધ મેચ સિન્સ મોર્નિંગ? શું દર્શકો સવારના મેચ જોઈ રહ્યા છે? ધ સ્પેક્ટેટર્સ હેવ નોટ બીન વોચિંગ ધ મેચ સિન્સ મોર્નિંગ. દર્શકો સવારના મેચ જોઈ રહ્યા નથી. હેવ ધ સ્પેક્ટેટર્સ નોટ બીન વોચિંગ ધ મેચ સિન્સ મોર્નિંગ? શું દર્શકો સવારના મેચ જોઈ રહ્યા નથી? તો મિત્રો, આ રીતે તમે જે વાક્યો છે એ ઉદાહરણમાં સમજાવ્યા પ્રમાણે પોતાની જાતે નવા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. હવે જે સ્થિતિ દર્શાવતા વાક્યો, ફોર એક્ઝામ્પલ, હી હેઝ બીન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહુડ. એ અહીંયા કોઈ ક્રિયા નથી પરંતુ સ્થિતિ છે. અગાઉના વાક્યોમાં જોઈએ કે કોઈકને કોઈ ક્રિયા હતી પરંતુ અહીંયા સ્થિતિ છે. હી હેઝ બીન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહુડ એટલે કે તે બાળપણથી આંધળો છે. માય ફ્રેન્ડ હેઝ બીન ઇલ ફોર 10 days. મારો મિત્ર 10 દિવસથી બીમાર છે. સી હેઝ બીન ઇન ધીસ ઇન્સ્ટિટ્યુશન ફોર 1 year. એટલે કે તે આ સંસ્થામાં 1 વર્ષથી છે. દે હેવ બીન એંગ્રી સિન્સ મોર્નિંગ. તેઓ સવારથી ગુસ્સામાં છે. સી હેઝ બીન નર્વસ ફોર 2 days. તેણી 2 દિવસથી નર્વસ છે. તો મિત્રો, આ રીતે તમે અહીંયા જે કોઈ પણ સ્થિતિ છે એ સ્થિતિને પણ આ કાળમાં દર્શાવી શકો છો. હવે કેટલાક મહત્ત્વના મુદ્દા છે જે આપણે નોંધવાના છે. જે ક્રિયાઓ લોંગ ટર્મ એક્શન હોય તે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવાય છે. એના માટેના ખાસ કરીને જે વર્બ છે એ લીવ,
વેઇટ, સ્ટે, વર્ક, રીડ, સ્લીપ, સ્ટડી, રેઇન, રાઇટ, ટ્રાવેલ વગેરે હોય છે. જે ક્રિયા ઝડપથી પૂરી થતી હોય, જેમ કે ક્લોઝ ધ ડોર, જમ્પ ઇન ટુ ધ રિવર, ગો ઇન ટુ ધ ક્લાસરૂમ, કેચ અ ટ્રેન વગેરે સાથે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થશે નહીં, તેની સાથે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થશે, કારણ કે આ બધી ક્રિયાઓ છે એ ખૂબ ઝડપથી પૂરી થાય છે. સિન્સ કે ફોર સાથે સમય હોય અને કૌંસમાં આપેલું ક્રિયાપદ લોંગ ટર્મ એક્શન દર્શાવતું હોય તો ખાલી જગ્યામાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદ આવે, અને જો ક્રિયાપદ શોર્ટ ટર્મ એક્શન દર્શાવતું હોય તો પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદ આવે. તો મિત્રો, અહીંયા આપણે આ ટેન્સનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. એના જે નિયમ છે, એની વાક્યરચના છે, એ ક્યાં વપરાય છે એ આપણે સમજાયું, વાક્ય દ્વારા પણ આપણે સમજાયું. તો આનો વારંવાર તમે અભ્યાસ કરજો, પોતાના નવા સેન્ટેન્સીસ લઈ અને બનાવજો. પછી આપણે નવા કોઈ ટેન્સ સાથે આવીશું. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.